નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્ર ચેપ્ટર 1 ની અંદર આકૃતિના પ્રકારો જોઈશું। ગયા પીરિયડમાં આપણે આકૃતિના પ્રકારોમાં સાદી સ્તંભ આકૃતિ અને પાસ પાસેની સ્તંભ આકૃતિનો અભ્યાસ કર્યો હતો। હવે આજે આપણે વિભાજિત સ્તંભ આકૃતિનો અભ્યાસ કરીશું। તો વિભાજિત સ્તંભ આકૃતિ કોને કહેવાય અને કેવા પ્રકારની માહિતી આપી હોય ત્યારે આપણે વિભાજિત સ્તંભ આકૃતિને દોરી શકીએ, એના દ્વારા સમજાવી શકીએ। તો જ્યારે જે માહિતી આપેલ હોય એ આપેલ માહિતીને દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગોમાં વહેંચવામાં આવે। દાખલા તરીકે જો વ્યાખ્યાથી સમજણ ન પડે તો જ્યારે આપણી સમક્ષ માહિતી ઉપલબ્ધ હોય અને એ માહિતીનું જ્યારે ટોટલ આપેલું હોય ત્યારે વિભાજિત સ્તંભ આકૃતિ દોરી શકાય છે। હવે એવું પણ બને કે ટોટલ આપી હોય તો વિભાજિત અને વૃત્તાંશ પણ દોરી શકાય છે, પણ એ ક્યારે હું તમને વિભાજિત સ્તંભ આકૃતિ સમજાવ્યા પછી તમને સમજાવીશ। પણ ટૂંકમાં એટલું જ રાખવાનું કે જ્યારે ટોટલ આપ્યું હોય, જેટલા વર્ગોનું જે માહિતી આપેલી હોય તેનું, તો સમજી લેવાનું કે આમાં વિભાજિત સ્તંભ આકૃતિ આવી શકશે। હવે આપણે અનુસૂચિ પર ધ્યાન આપીશું। ચોકલેટનું વેચાણ એકમમાં ક્ષેત્ર આપેલું છે ગ્રામ્ય અને શહેરી। હવે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોની અંદર જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં કેટલા એકમોનું, ચોકલેટના એકમોનું વેચાણ થયું છે એનું કુલ ટોટલ અહીં આપેલું છે। જ્યારે આ પ્રકારની માહિતી હોય અને કુલ માહિતી આપી હોય એટલે કે ટોટલ આપી હોય ત્યારે આપણે વિભાજિત સ્તંભ આકૃતિ દોરી શકીએ। આમાં એક કરતાં વધારે મહિનાની માહિતી આપેલી છે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે સુધી પણ આવી શકે। ત્યારે જ્યારે આવા વધારે વર્ગોમાં વિભાજન કરેલું હોય ત્યારે સમજી લેવાય કે આમાં વિભાજિત સ્તંભ આકૃતિ દોરી શકાય। તો વિભાજિત સ્તંભ આકૃતિ કઈ રીતે દોરી શકાય? ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરતા હોય છે કે વિભાજિત આકૃતિ કઈ રીતે દોરવી, એમાં કન્ફ્યુઝન, પણ આમાં કંઈ જ નથી। એકદમ સિમ્પલ રસ્તો તમને બતાવી દઉં। આપણે ટોટલમાં ધ્યાન આપી દેવાનું। જાન્યુઆરી મહિનામાં ગ્રામ્ય અને શહેરીમાં ચોકલેટનું વેચાણ, તો ટોટલ કેટલું છે? 70। પછી આપણે વિભાજિત કરીશું। ટોટલ 70 છે તો જાન્યુઆરી મહિનામાં આપણે વાય તારીખ પર 70 ક્યાં સુધી છે એ આપણે જોઈ લઈશું। 20, 120 માહિતી આપી તો 70 આવશે, 60 અને 80ની વચ્ચે। આટલે બરાબર। તો આપણે એને દોરી દઈએ। ટોટલ 70। હવે શરૂઆતમાં છે ગ્રામ્ય અને ત્યારબાદ છે શહેરી। હવે આપણે સ્તંભની અંદર આ જે મૂલ્ય આપેલું છે એ મૂલ્યને એકથી વધુ પેટા વિભાગોમાં વહેંચવાનું છે। તો આપણે જાન્યુઆરીમાં ગ્રામ્યમાં ચોકલેટનું વેચાણ છે 30, તો હવે 30 અહીંયા આટલે 20, અહીં 40, તો આટલે 30 આવશે। આખો સ્તંભ હતો 30ના મૂલ્યનો। હવે એમાંથી આપણે ગ્રામ્ય વિસ્તારના 30 એકમનું
પેટા વિભાગમાં એનું મૂલ્યની વહેંચણી કરી દીધી. તો બાકી રહ્યા 40. તો હવે એમાં આપણે કંઈ દોરવાની જરૂર નથી. સીધી રીતે જ એ 40 એ શહેરી વિભાગમાં વહેંચાઈ જશે. તો આપણે એમાં 30 લખી દઈએ અત્યારે, શહેરી, અથવા તો આપણે એમાં અત્યારે 30, 40. તો તેને આપણે અલગ દર્શાવી દઈએ. આ રીતે આ ઉપરનું થયું શહેરી વિસ્તારનું, નીચે થયું ગ્રામ્ય વિસ્તાર. આ રીતે આપણે બીજો સ્તંભ દોરીશું. ફેબ્રુઆરીમાં ચોકલેટનું વેચાણ 3580, ટોટલ છે 115. આપણા ટોટલમાં ધ્યાન આપવાનું 115 એટલે 100, 120 એટલે આટલા આવશે. ત્યારબાદ ગ્રામ્ય વિસ્તારમાં છે 35 એકમોનું વેચાણ. તો 20, 40 આટલે 30, થોડીક ઉપર 35. આ 35 અને આપણો ટોટલ છે 115. તો આ બચેલો ભાગ સીધી જ રીતે 80માં મૂલ્યમાં સમાઈ જશે. એકદમ સિમ્પલ જ છે. હવે એને આપણે દર્શાવી દઈએ. ત્યારબાદ માર્ચ મહિનાની વાત કરીએ તો ટોટલ છે 110. અને ગ્રામ્ય વિસ્તારનું વેચાણ છે 40 એકમ. એટલે સીધી રીતે જે બચેલો ભાગ છે એનું મૂલ્ય થશે 70. આ રીતે ખૂબ જ સરળતાથી આપણે વિભાજિત સ્તંભ આકૃતિને દોરીને સમજાવી શકીએ છીએ. હવે આપણે આ જે મૂલ્યને અલગ અલગ શેડમાં કે રંગમાં દર્શાવ્યા છે ગ્રામ્ય અને શહેરી વિસ્તારને, તેને આપણે આ રીતે નાના બોક્સમાં સમજાવી દેવાનું. આ છે કયો વિસ્તાર કહેવાય? શહેરી. અને આ છે ગ્રામ્ય વિસ્તાર. હવે આપણે અહીં ટોટલ દર્શાવવું પડશે 70, 115, 110. તો વિદ્યાર્થી મિત્રો,
વિભાજિત સ્તંભ આકૃતિ સમજાવવામાં દોરવામાં ખૂબ જ સરળ છે. આ રીતે જ્યારે આપણે શરૂઆતની અંદર કુલ જે થતું હોય એ રીતે આપણે જો સ્તંભ દોરી શકીએ, દોરીશું અને ત્યારબાદ એ સ્તંભની અંદર મૂલ્ય પ્રમાણે પેટા વિભાગમાં વહેંચીશું તો ક્યારેય ભૂલ પડવાની શક્યતા રહેતી નથી. આમાં ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરે છે, શરૂઆતમાં 30 તો આટલે શરૂઆતમાં 30 કરશે આટલે સુધી તો આટલો સ્તંભ દોરી દેશે. ત્યારબાદ શહેરી વિસ્તારમાં છે 40 તો આટલેથી 40 શરૂ કરશે. ઉપરથી તો એટલે પછી જ્યારે મૂલ્ય ખોટું આવી જાય છે એટલે આપણો આલેખ બની જશે પછી 70 ને 30 100 સુધી બની જતું હોય છે. એટલે ક્યારે આવી રીતે ભૂલ કરવાની, આટલે 30 અહીંથી તમે 40 ઉપર લઈ શકો છો, પણ ઘણા વિદ્યાર્થી મિત્રો પછી 70નો પણ કાઉન્ટ કરતા હોય છે અંદર, એટલે આલેખ આપણો ખોટો પડતો હોય છે. હવે આપણે વિભાજિત સ્તંભ આકૃતિની સમજૂતી બાદ વૃત્તાંશની સમજૂતી મેળવીશું. તો વૃત્તાંશ આલેખ અથવા વૃત્તાંશ આકૃતિ કોને કહેવાય કે જ્યારે આપેલ કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં જ્યારે દોરવામાં આવે, આમાં શું હતું, આપેલ માહિતીને એક સ્તંભના પેટા વિભાગમાં દોરવામાં આવે છે. વૃત્તાંશમાં વર્તુળ આવે છે. આપણે ધોરણ 10ની અંદર બની ગયા 360 અંશનું એક વર્તુળ. તો એ આપેલ માહિતીને એક વર્તુળના અલગ અલગ અંશ પ્રમાણે પેટા વિભાગ પાડીને જ્યારે એને દર્શાવવામાં આવે છે ત્યારે એને કહેવાય છે વૃત્તાંશ આકૃતિ. હવે આપણે વૃત્તાંશ આકૃતિ દોરીશું. વૃત્તાંશ એ હંમેશા 360 અંશમાં આવે છે, પણ આપણે અર્થશાસ્ત્રની અંદર આપેલ માહિતી એ ટકાવારીમાં હોય છે. તો જ્યારે ટકાવારીમાં માહિતી હોય છે તો આપણે એ વર્તુળને 360 અંશમાં ન ગણતા 100% ગણવાનું. ત્યારબાદ આપેલી માહિતીને ટકાવારી પ્રમાણે આપેલ વૃત્તાંશ એટલે કે વર્તુળના પેટા વિભાગમાં વહેંચીને એ માહિતી દર્શાવવાની રહેશે. તો આપણે એક વર્તુળ દોરીશું. હવે વૃત્તાંશને દોરવાની પણ એક સીધી જ સમજી તમને સમજાવી દઉં. જો કે સૈદ્ધાંતિક ન કહી શકાય, પણ પરીક્ષામાં જ્યારે સમય ઓછો હોય અને વૃત્તાંશની આકૃતિ પૂછાઈ હોય તો દોરવામાં સરળતા રહે એટલે સાદી તમને સમજૂતી આપી દઉં. એ પહેલાં આપણે વૃત્તાંશ શોધવાનું સૂત્ર, વૃત્તાંશ બરાબર પેટા મૂલ્ય ને કુલ મૂલ્યમાં ભાગીને તેનો ગુણાકાર 360 કરવાનો છે. પેટા મૂલ્ય એટલે આપણે આ જે હોય છે તે ને પેટા મૂલ્ય કહેવાય. કુલ મૂલ્ય આપણું હોય છે 100 તેના આધારે. ઓકે, તો આ જે વર્તુળ છે, સોરી કોઈ સાધન નથી એટલે ગોળ નથી, પણ સમજાવવા માટે ચાલશે. એના આપણે પહેલાં આપણે વચ્ચેથી એક આડી લીટી દોરી દો. આ આખું વર્તુળ છે 100%. અંશમાં આપણે અત્યારે સમજવાનું નથી અને બે ભાગ કરી દઈએ. એટલે 100%ના જ્યારે બે ભાગ થયા તો ઉપરનો ભાગ થયો 50%નો, નીચેનો ભાગ થયો 50%નો. ઓકે, હવે
આ રીતે આપણે જ્યારે 4 વિભાગમાં એને વિભાજિત કરીશું ત્યારે 25, 25, 25, 25 આ રીતે એના વિભાગ પડી જશે. આ એકદમ સરળ રીત છે. આપણે કે પરિકર કે અર્ધચંદ્રકા લઈને બેસવાનું નથી, એમાં સમય વધારે બગડશે. હવે આપણે માહિતીને જોઈશું. ક્ષેત્ર ઉત્પાદન અર્થતંત્રના મહત્ત્વના 3 ક્ષેત્ર ખેતી, ઉદ્યોગ અને સેવા. નીચે કુલ માહિતી આપેલી છે. ખેતી 15% ઉત્પાદન, 35% સેવામાં, 50% કુલ છે 100%. જ્યારે ઓછી માહિતી આપેલી હોય અથવા આ રીતે માહિતી આપી હોય અને કુલ ટોટલ આપ્યું હોય ત્યારે વૃત્તાંશ આકૃતિ આવી શકે. આ રીતે જ્યારે વધારે માહિતી આપી હોય તો વિભાજિત આવી શકે. ટોટલમાં બંને પ્રકારના આલેખ આવી શકે છે, આકૃતિ આવી શકે છે. પણ જ્યારે આ પ્રકારની માહિતી હોય તો વૃત્તાંશ. તો આપણે જોઈએ સરળતાથી 50%, સેવાની અંદર 50% ઉત્પાદન છે. તો આપણે 50% ઉત્પાદનો છે તો એક ભાગ વચ્ચેનો કાઢી નાખીશું. એટલે 25-25ના 2 ભાગ નીકળી ગયા. એટલે આ થયું 50%નું ઉત્પાદન. ક્ષેત્ર કયું છે? સેવા ક્ષેત્ર. સેવા. હવે બાકી રહ્યા 2-25-25ના પેટા વિભાગ. તો આપણે જોઈશું 35 ઉદ્યોગ. તો આ ભાગ 25 છે તો આપણે એને થોડુંક આ સાડી લઈશું તો 25 ને 10 35. તો એ રીતનું ફક્ત આ થઈ ગયું 35% ઉદ્યોગ અને બચેલો ભાગ છે 15% ખેતી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરળતાથી આપણે વૃત્તાંશને પણ દોરીને સમજાવી શકીએ છીએ. આમાં કંઈ વધારે સમય પણ બગડતો નથી. પરીક્ષાની અંદર આ પદ્ધતિ જો અપનાવો, સૈદ્ધાંતિક નથી પણ સમજાવવા માટે, માર્ક્સ મેળવવા માટે સાદી અને સરળ પદ્ધતિ છે. 2 ભાગ પાડી દો, 4 ભાગ પાડી દો. એ પેટા વિભાગ પાડ્યા પછી આપણે જે માહિતી આપી હોય તેના આધારે આપણે માહિતીને દર્શાવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આકૃતિના પ્રકાર, સાદી સ્તંભ આકૃતિ, પાસની સ્તંભ આકૃતિ, વિભાજિત સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ વિશે માહિતી મેળવી. જય હિન્દ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.